માટે કહો તો ખુશીના સમાચાર છે કારણ કે ઇન્ડિયા પહોંચી ચૂક્યું છે ફાઇનલમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને આપી માત અને સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્યાતિ ભવ્ય વિજય થઈ ગયો છે। ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હાર આપી છે। વિરાટ કોહલીએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી છે અને 84 રન ખડકી દીધા છે અને ટીમ ઇન્ડિયાને જે સેટબેક પર હતી ક્યાંક તેને ઓવરકમ કરીને તેને વિનિંગ સુધી લઈ જવામાં વિરાટ કોહલીનો સૌથી મોટો સિંહ ફાળો કહી શકાય। 84 રનની આ જબરદસ્ત ઇનિંગ વિરાટ કોહલી સેકન્ડ પર શ્રેયસ અય્યર કે જેને પાર્ટનરશિપ સારી નિભાવી અને 45 રન સાથે ભાગીદારી તેની થઈ। વિરાટ કોહલી અને તેની સાથે રાહુલના 42 રન। ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ખંખેરી। વરુણ ચક્રવર્તી, રવિન્દ્ર જાડેજા 2 વિકેટ તેમના ફાળે પણ આવી। 9 માર્ચે હવે દુબઈમાં ફાઇનલ મેચ રમશે ભારત। ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર આ બિગ વિનિંગ પોઝિશન પર અને આ બિગ મેચ કહી શકાય કાંગારૂ સામે, ઓસ્ટ્રેલિયા સામે જાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો લીધો હોય તેમ ટીમ ઇન્ડિયાએ જે કમબેક કર્યું છે, જે રીતે ઓસ્ટ્રેલિયાને ઘર ભેગી કરી દીધી છે, ભોય ભેગી કરી દીધી છે અને આજે ફરી ભારતે દુબઈની ધરતી પર પરચમ લહેરાવ્યું છે। ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એન્ટ્રી મારી ચૂકી છે અને હવે તેની સામે કોણ રમશે? શું ન્યૂઝીલેન્ડ કે પછી સાઉથ આફ્રિકા? તેના પર રહેશે નજર। પણ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા આવી ચૂકી છે। દુબઈમાં રમાશે ફાઇનલ મેચ અને સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને કાંગારૂની ટીમને 4 વિકેટથી હરાવી જગ્યા બનાવી દીધી છે। સેમીફાઇનલમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ 84 રનની ખૂબ જ નિર્ણાયક, મહત્વપૂર્ણ, શાનદાર, જબરદસ્ત ઇનિંગ ફટકારી છે। શ્રેયસ અય્યરે પણ કમાલ કર્યા છે અને 91 રનની તેની ભાગીદારી રહી। ત્યાર પછી અક્ષર પટેલ આવ્યા, 44 રન સાથે તેમણે પણ પાર્ટનરશિપ બનાવી। કેએલ રાહુલ સાથે 47 રન બનાવ્યા અને આમ રનનો ધીરે ધીરે ખડકલો ઊભો થયો અને અંતે જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ ક્રોસ કરી ચૂક્યું છે ટીમ ઇન્ડિયા અને નિર્ણાયક ઓવર પહેલા જ એટલે કે 50મી ઓવર પહેલા ટાર્ગેટ ચેસ કરી દેવામાં આવ્યું છે। જે ટાર્ગેટ આપવામાં આવ્યું હતું એ પૂરો કરી દેવામાં આવ્યું છે। હાર્દિક પંડ્યાની જે પ્રકારની ઇનિંગ રહી, બેક ટુ બેક જે વિનિંગ શોટ્સ, જે સિક્સર્સ, તેમણે 3 સિક્સ મારી અને ટીમ ઇન્ડિયા જે બોલ ટુ રન કટ ઓફ થઈ રહ્યું હતું અને એ જે ગેપ છે એ ગેપને મોટો કર્યો। એટલે કે હાર્દિક પંડ્યા જે 3 સિક્સ મારી અને બોલ ટુ રન ચાલી રહ્યા હતા। મેચ કોઈ પણ સમયે કોઈ પણ બાજુ પલટી શકે છે, કોઈ પણ બાજુ જઈ શકે છે કારણ કે સામે ઓસ્ટ્રેલિયાની એક મજબૂત ટીમ છે અને તેમના ફાસ્ટ બોલર જેમના હાથમાં એ બોલ હોય સ્વાભાવિક છે। તેવામાં એક ફોર્સ અને તેવામાં 3 સિક્સ લગાવી હાર્દિક પંડ્યા માટે પણ એ એટલી જ એ પ્લેયર ઓફ ધી મેચ કહી શકાય કારણ કે તેમણે 3 સિક્સ મારીને ટીમ ઇન્ડિયાનો જે ચેઝ હતો, ટાર્ગેટ હતો, તેના સુધી પહોંચવામાં જે ગેપ હતો એ ગેપને પૂરો કર્યો છે અને શાનદાર ઇનિંગ રમી। આ મોટી સિક્સર્સ, જે મોટા શોટ્સ માર્યા છે તેના પરથી અને ત્યાર પછી હાર્દિક પંડ્યા કે જે તેમની વિકેટ પડી ગઈ પણ એક મોટું કામ કરીને તેઓ ગયા। ખૂબ જ સારી ઇનિંગ તેમણે રમી ઓછા બોલમાં અને ચેઝિંગ વિનિંગ સિક્સર કહી શકાય। જુઓ, આ છે જીતનો જશ્ન, જીતની ઉજવણી, સેલિબ્રેશન। ભારતભરમાં નહીં પણ ભારત વર્ષમાં નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે જ્યાં જ્યાં પણ ભારતીયો છે, વિશેષતઃ જ્યાં ગુજરાતીઓ છે અને ભારતીય ફેન્સ
જે ક્રિકેટના ચાહકો છે, વિરાટ કોહલીના ચાહકો છે, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા માટે જેમને સોફ્ટ કોર્નર છે, કારણ કે રોહિત શર્મા એક એવો કેપ્ટન, એક એવા કેપ્ટન કે જેણે 2023નો વર્લ્ડ કપ જોયો છે અને સ્ટેટમેન્ટ પણ અમે લોકોના સંભળાવીશું. લોકો એમની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. તો શાનદાર